ને મારો ડાયો છે લે 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 પાટલે બેસીને નાયો છે ભાઈ હાલા જો બંધ થઈ ગયો ને કોણ છે આ તો ચેતનજી ના હાથમાં છે ડોશી ઓ ડોશી લા 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 હાલ આ શું કરા છે શિખર ઓમાય છોકરું રોતું તું બાપડું બંધ થઈ ગયું આ કનું લઈને આયા હો? આ આપડે પેલા પાડોશી નહીં પેલા વનાભાઈ ની વહુ એ બાયડી કોઈ મેલી જઈ પણ આ લઈને આયા હું આ ભૂસ્યું થશે તો દૂધ ચોહી લઈને પાઈશું ઘરમાં નહીં કેવા નહીં ખોડ નહીં દૂધ શું કરવાનું અને કનું લઈને હેડે આવો હા સુધરાવ લઈને જઈ અરિયા જઈ પાછું હાથના થોડી સા બનાવી તો હદ નહીં તો કહું છું કે દૂધ નહીં છાશ કશું જ નહીં દૂધ નહીં ચા નહીં ખોડ નહીં કશું જ નહીં હનું બાંધું મો અને ઓસા પૂરતું આ લઈને આવ્યો પોણી પા પોણી પઉ કાના પર ઘરમાં કોઈ નહીં અને હવે કરવું હું લેડો હા પોણી પેલી રાતની ખીચડી પડી ગઈ ખાઈ જઈ હતી એ તો હું ખાઈ જઈ ખુશી હતી ખો રાતની ના કાલ હોજી હતી ને કાલ હોજી આટલી જ ખીચડી પતી આટલી જ ખાધી મેં પછી કશું ખાધું નહીં રાતે અને અત્યારે શું ચા મેલું શું રોધું માં કોઈ હોય તો રોધું ને ડોહા કઈ થાકે વભરતો જ નહીં એ હાલું લુલુ હાલ તાર દાદી હોય છે ને આજ તને મૂક્યા જઈ ડોહા વભરતો નહીં સણકો કરે ને બાપરી જેણી છોકરું છે ને અમે રોવા મળશે પણ રોશે તો મેં દૂધ ચોસી લઈને આલવાનું હા એ તો હું કરું હા તો મૂકે આ વરસાદ આવ્યો તો આ બરફ થાય તો મારે ન્યાદું છે આ ન્યાદોમાં કેટલું ખળ થઈ ગયું છે હવે ન્યાદું ચેવી રીતા 4-5 મજૂર લાવવો હોય તો મારે શું કરવાનું કયો હવે ભગવાન ઘણી વાર બંધ થઈ જાય તમારો પાક સારો થાય આ ફૂલે ઉગાડવા માંડ્યો જવું તારે ઘેર ભેગા થતા નહીં જાણ જવું તારે ભેગા આજ તો ઘેર બેસીને પૈસા લેવા છે એટલે વાઘઈ હા બોલો શંભુજી કેવું ચાલે છે ચોકણ હેડ્યા આ કેતનજીના ઘેર જવું છે શું કરવા આ બોરની ઉઘોણ લેવા જવું છે ને હાલતા છે નહીં એટલે મારે એ ઉઘરોની ટ્રેક્ટર ની લેવાની શેડી તો બધું સેવા કરી સમી પાણીની તો રકઝક કરવામાં તો ચેટવી પેલે કરે કલાકવારી કઈ એવું ઉઘોણ લે હાલતા જ મુયા નહીં. આપણું તમારે કોઈ કઈ પૈસા આ પડતું તો સોરવા નહીં પૈસા લીધા વગર હા હેડો ગમે તે કરીએ પણ ચેતનજી ઘરમાં કોઈ નહીં ઓબનોમ બેહી રહેવાના ડોહા કમાવા જ ઘરમાં અટાણું નહીં ખાવા નહીં કશું ભૂસે મરી જાવું પણ ચોકણ જવું હોય મોહન લાયો તારનો મોથા પડ્યો અને માથા પડ્યો જવું ચોકણ હું પાણે એટલે હું રોણી કરીને રાખે તારા માટે આ લાય તારા માટે આ લાય હું ઓહળો લાવી ઓહળો તો લાવશી વાહ વાળા તો ખાવા નહીં જા ડોહા કો કમ ધંધો કર તો પણ જવું છો તું કી મરું લે મોહણિયમ દઈને મરું બીજું શું કહું અરે પેલી ખેતી વાળી છે તો એમાં કશું પાકતું નહીં તો ખેતર બેહી રહેવાનું એટલે કેતનજી આવો તમે આવો એટલે બધા પોણીના પૈસા આવવાના પહેલા તમે તો નોમ જ દેતા નહીં તમે ભલા આદમી આયા હું સીધો સાતીન થી પકડો હરિયો કાઢવાની અમારે દારૂ કરી એટલે હરિયો પણ કોઈ નહીં નાહી જી તમને ખબર તો છે આ એક તો વરસાદ રહેતું નહીં ખેતીમાં કોઈ પાછું નહીં રાખશે તમારા સો જોતો ચંપલ મારો કહી ગયો ઈમાની માં તો હરિયો કાઢ્યા તો બાચી છે પણ આલી દેવું કોઈ નહીં આલી દેવું અમારે હરિયો ના કાઢવાની હોય બધા પીત્યા કુંડિયા ફેર લેવાનો મારે હું તમારી વાત સાચી છે હોભળ મારે તો આય હોભળવાનું નાય હોભળવાનું એના કરતા ચોક નોકરી ધંધો લાગી જા હમનો બેહી રહે તો ખાવાય નહીં ઘરમાં હું આલશો ઘરમાં ખાવા નહીં તમારે હું આલો અને આપણે શેરના પૈસા શું કર્યું વાપરો હા એ તો આલીશું તમે હા કહો સુખ શાંતિ થોડા દાડા તમારે સેવાઓ ગામમાં નહીં કરવાની એટલે તમારે સેવાઓ નહીં કરવાની પણ શેતામાં તો કોઈ પાકવું જો ના પાકવું અમાર પેટ્રોલ હવે બહાર નહીં થતો તમને મફત આલે અમે તમારી સેવા કરીએ હા બરોબર સરસ તો શંભુજી તમે સારું કર્યું તમે ડીઝલ રોકડેથી લાવો અમારે જેવા ખેડૂતો શેડિયાલો અમારે જેવા આ પાક તાણ આલી પણ હું ખા લે ખેતીમાં સારું પાક તો આલી પાક ચાલે તો અમારે ત્યાં સુધી અત્યારે કોનું વાપરવાનું અમારે આગળ ચૂકવવાનું કે નહીં આ લીલી પાઘડી પહેરી ફરો છો એનો બખાવો થાય છે એટલે આ જોન લે કશું શેતામાં કોઈ પાછું નહીં હું ખંકોળ હોય ને તું નહીં જોતો કેટલો વરસાદ રહેશે આના પૈસા ઉઘરણી આયા કીધું આલી દે પણ હમુડા રહેતા જ નહીં ભાઈ આટલો અમારો લાઈટ બિલ થઈ ગયો છે લોબો તો લાઈન પૂરો કરવો અમારે તમે નાચો પાડી ખેતીવાડી દીકરી મેલ દે મારા અંગા થેડો ચોકડ નોકરી તાણ નોકરામાં પગાર શું આલે 35,000 પગાર આલું તાણ
તું વાત કરે બે. ચાલ 5,000 પગાર હારો કેવાય આ બધાનો પગ ચૂકતો થઈ જાય આ દેવાવાળો જતો રહે એ વાત શું સાચી. કેવું આ શંભુડું ભંભુડું મારા હોમો ડોળા કાઢતા બંધ થઈ જાય. હા હા સાચી વાત છે બાબડો તમારે જો છેલ્લી વાર કે આબરૂ જો તમારા લુગડાની ગાંઠવી હોય તો બરાબર છે નકર આબરૂ આ પાઘડીની ને આ લુગડાની ગાંઠવી હોય તો બોલો હેડો ગાંઠી ચક રાખવી છે. કેટલા મહિના રહેવાનું છે? 6 મહિના 6 મહિના ચડી 7મા મહિના આવી જાય તમારા પૈસા તમારા ખૂતામાં ના ઘાલ દઉં કહેજો. નક્કી નક્કી ફાઇનલ. ફાઇનલ. અડધન ને છોડ્યું હો. હા હા તમે તો ના છોડતા બસ. તો કાલથી તમે આવી જાઓ ને નોકરી. અરે કાલથી આવી ગયો બસ. હા, હા. લે પકડ ડોશી. શું કીધું તાણ? હાર હાર. થેલી ભરી લઈને આવજો પાછા. આ ચીટ લઈ જા આથી હો લઈ જા કાલથી રહી છીએ. કાલથી આવો. હવે તમે જો સોના મના કરતા કરતા નાચ વાત 5 રૂપિયા નેટ માગો છો એમાં તમે આમ ચડા ઘોડા આવો છો. તૈયારી કરી દેજો બધી હો, કાલ જવાનું આપણે. ઓમા રેલવેમાં જાવ છો હો બાબુ. હા ટ્રેનમાં જઈએ, ચિંતા ના કરો. ગુજામ કોઈ નહીં આવું એટલે હું આલે ભાડું હું આલે. તો બરાબર. ડોશી હારું કર્યું 35,000 શેતામાં અત્યારે કોઈ લેવાનું નહીં. તું જો તો ખરા વરસાદ રહેતો નહીં કપાસ ને ફપા બધું જતું રહ્યું. એરંડા વાયા તી એ પાડીઓ નાખેલી. આ દેવાવાળો રોજ ઘેર આવે એ આ જોવા આ જો દેવો પૂરો નહીં કરવાનો ઘરમાં ખાવાય નહીં ઠેલો આપણો અસલ તૈયાર કરી હેડ. તેલો તૈયાર કરું ને ડોહા તું જા નોકરી અને હું શાંતિથી રહે હો ચિંતા ના કરતા સમજી કા બુદ્ધિ આવી રહી રહી નહીં પણ આવી એ તો તારા બાપે મને એમનેમ જોઈ નહીં આલી. મારા ઓળશાને કહું છું પૈસા તમને આલ્યો લે પણ દૂધે ધોઈને આલ્યો શું કરવા ઓહો પડ્યા છો પણ કશું રૂપિયો નહીં આલવાનો ઓહો પડ્યા છો તમે જો તાણી રોમો બતાવું છું રોમા ચોક હંતાઈ દો ને મર્યા મારું ઓળશું આ ટેગઈ અને વિજુલાલ બે એક જેવા છે મારા ઓળશા બે ભાઈ પેલો વળી કોળી લઈને આવ્યો છે ને પેલો લાકડી લઈને સારું કર્યું રોમા હાથમાં નહીં આવ્યો બચી ગયો તું નક મારા ઓળશે પોડું જુદું કરી નાખે એવા છે બે અમે કોઢી મેલું જો ના આલો તો પૈસા તે નહીં વખતા પર પૈસા લીધા ના આજ તો જવા નહીં. આજ તો 1 લાકડે માથું ફોન નાખવાનું એનું. 15 દાડાના ભાઈ કરીને તમે ઓમ જો હું ઓમ જો આજ તો મેલવાન નહીં ગમે તે થાય. કોણ જો આ મગતરો આ જો આ એના પગ ઠીકણા જો છે. હા ભાઈ આ ઇનાજ પગી હેડો જલ્દી. આજ તો મેલવાન નહીં. આ રે જો જો આ મોટા મોટા પગ ભાઈ આ વાત સાચી આ ઇનાજ પગી પણ આજ તો એને ઊંધો બોધીને મારવો કોઈના પૈસા ના લે એવો કરીને મેલો લે હેડો જલ્દી પગલે પગલે. એ શેર હો તો આપણે સમા શેરીએ ચોકન જો ભગવાન નહીં ભાઈ. ગો ચોકા પોથાવ અલ્યા એ વિજુલાલ એ ટેગઈ અલ્યા છોડો લે તમારા પૈસા આલ દ્યો હું યાર આલે તું હંતાએ ચોકાળ ઇંકે. પૈસા આલ દે અલ્યા હતા તો નહીં તમારા પૈસા હું આલ દ્યો યાર ટેક્સર શું કાલો છો બે કેવાય તો અમે હવા શેર જ છીએ. 15 દાડાનો વાયદો કરીને તું ભાઈ, અરે મહેમાનો, લઈ જાઓ હું તો હાલતો નહીં ભગવાન જ લે છે. અલ્યા આલ દ્યો યાર મારું ઘર વેચી માર્યો પણ ગમે એ કરો તમારું પૈસા આલ દ્યો તમારા દૂધે ધોઈ ને યાર ભાઈ ફોટો ફોન નાખો અલ્યા બોલો. રવા દ્યો ફોન નાખો. અલ્યા રવા દ્યો અલ્યા પૈસા આલવાના કે નહીં? હું મારા મોમાં નીકળ પૈસા લેવા જઉં છું તમને આલ દ્યો પૈસા યાર જો પૈસા ના આલે તો કોઠીન તારો પગ જુદા થઈ જાય બોલ. સોળો 2 દાડાની મુદત આલો મને યાર 2 ભાઈ, દાડાની મુદત આલો બે દાડા યાર કેવું કરું કે કઈ? ફોન નાખું 2 દાડા મુદત આલ લે જો ના આલવી આલે ને તો આલો આલો જુદા થઈ યાર જાય પણ બે જો દાડા બે ખાલી 2 દાડા. દાડા ઉપર ત્રીજો દાડો થયો ને તો તારું ફોટું નાખવું પડી જશે. અરે આલ દ્યો કીધું વિજુલાલ તમે વિશ્વાસ તો રાખો ભાઈ યાર કરવું કયો? આલ લે 2 દાડા બે દાડા આલ્યા 2 તને. દાડા 2 દાડા નકર તું બે ભાઈઓને તો ઓળખતો જ હશી. હવે હેડો. તમારા પૈસા નહીં લઉં તમને દૂધે ધોઈને આલ દ્યો યાર 2 દાડા આલો મને 5 લાખ બે દાડા આલ્યા તને. હેડો ભાઈ રોમા નેટ બચ્યા હો નક મરી જો આજ ગમે તે 2 દાડામાં કરીને અમને પૈસા પૂરા કરવા પડશે ના હો કોઈથી નોકરી જવું ખેતીવાડી તો ડોશી કોમમાં આવતી હતી અને હંગાશ આવતી હતી પણ નોકરી જવું તો ડોશી એકલી હને રે ને એકલી મેલીને જવું કેવી રીતના કરું તો કરું હું ચેતનજી. હા મારો ભણિયો હું કોમમાં આવવાનો છે લગાવા દે ફોન મારા ભણાના 50 60 70 80 90 હો ઓહ ભણા નંબરે જબરજસ્ત રાખ્યો છે તે. બચી જા રોમા બચી જા આ કાળ મોઢાના પૈસા લેવાતા છે 2 પૈસાના મારા વર્ષે 2 દાડાનું નેટ કીધું તાણી છોડ્યો છે ખરા બપોરનો ચિયો ટપચો પાછો હું તારી આ તો મોમો મોકલ્યો આવ્યો મારો લાય કોક સોલ્યુશન હશે હા મોમા બોલો બોલો
ભોળા એ તારો મોમો બોલ્યો ને મોમો. હા હા જે કોઈ કોનાળ મોમો કે નાકાળ મોમો કે તે તમે તાર નોમ પાડો મોમાનો હવે. હારું 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 તું અભણ એવો મારી વાત. હું ઘેર જ છું ને ફ્રી જ હોય ને આપણે તો જો બોર ધંધાવાળા છીએ. બોલો બોલો નોકરી કુના માટે? મારા માટે? અરે પણ તમારે જવું હોય તો જો કે એમાં મને શું કરે હેરાન કરો હો? આવી જાઉં હાલ જ. એ આવવાનું છે બેઠું બેઠું ખાવાનું ખાલી કશો હતો નહીં. આવું છું તમે ટેન્શન ના લેવો હાલ જ આવું. રોમા જબર કોમ કર્યું ભગવાન પોસા ઢળવું ઢાળ ચડ્યો 2 દાડાનું કીધું છે ને પણ 2 મહિને સુધી દેખાવું નહીં અમને. હળોતાની મોમાના તો જવું હવે હાલ જ. ચેતનજી તૈયાર બે છે કે નહીં? અલ્યા આ તૈયાર થઈને જ બેઠો છું. અને આવું લઈ વિમાનો થેલો અલ્યા આ તો થેલો એવો છે વિમલ નો. સામાન લીધો ઓલા સામાન તો લેવો જ પડે ને. બરાબર કપડો ભરે ડોહા મોય બધો ભર્યો 25,000 ઉપાડ આલું. બના ઓવા જો જો ડોહા પૈસા 25,000 આલે જો આટલું ના કેવું 25,000 આલે. ઈ વાપરવા. હા કશો હતો ને કશો. અને આ 25,000 આલે ને 100 મહિના ટકજો. આ 25,000 આલે છે ને તેમાં 100 મહિના પછી લેવા આવવાના ને આ બધા વસૂલ કરીને પાછા લે તો હારા કેવાય તે આલ્યા 25,000 આટલું દેવું હતું હોય નકર ડોહા કોઈ ના હાલે. ના ના વાત સાચી છે. શેઠિયો જેવો હારો હશે. હારા જ છે ને શેઠિયો. અને 100 મહિના ટકશો ને પોતરીને 50,000 પગાર થવા પાવ વચ્ચે. પકડ 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 ગોતીજીની ટાલ વાળા છે પકડ. લે આવો તાણ. ઉભા રહો હજુ અમારે ભણો આવે છે. એવું છે એને હોય રાખવું પડશે કે તાન ચમ કે અમારા ડોશી ચો એકલી હોય બધા બરોબર. તાગડ થી ના કરે. એને એકલી મેળી જો તો પાછો માર તો ઘર આખું લડી જાય. હું તાકડ ઉલડી જાય એટલે તને ઉલડી જતી રહેવાની હું ડોહા. બૈરા એકલા માણસ ના મેલાય. દીવો બળે એટલે મોમાન ઘર છે એટલે હું તારી મોમાએ કેવું બધું બનાવ્યું છે. 25 છે. અલ્યા મોમા આ મારા ભણા હે રામ લખણ ની દોડી આયા પડી કોઈ સકે ના તોડી આપણી મોમા ભોળાની દોડી. અભણ તારું શરીર છે ભારે ને હું શું હા હું કઈ ગયેલા જેવો. મોમો બોલાવવાનું ભોણો ના આવે ને તો પછી દુનિયા ફાટે આપ ફાટે પણ ભોણો આવી જ જાય. આ મોબો દેખાય મમ્મી નહીં દેખાતી. મમ્મી તું કહો મજામાં? બસ મજા મજામાં. 10 રૂપિયા મોમા તો રહેવાનો છો તો હાલ કાઢવો શકશું તમારે. છૂટા નહીં. પછી લાગ્યું કશો કશો હતો નહીં તો લઈને જ જાઓ ટેન્શન ના લેવો. અભણ હા શું થયું કહો? તમે તો મચાનો મને બોલાયો હું દઉં છું હવે નોકરી. હા નોકરી આડ્યા હવે આ પૈના આગળ એટલે તારે રહેવાનું છે હોય બધું આપડે હાથવવાના છે ને જો ખાસ તાર મમ્મી ને હાથવજે. મારા ભરોસે બધું તારા આ ભરોસે બધી જમીન તાણ બીજા કોણ કોણ બધું બધું તમારું વાય હાલીને જઉં છું અને હું જઉં છું નોકરી અને મમ્મી જો હું કઈ જેલી ના થવી જો મોમા તમે ભોણા હજુ ઓળખો તો છો? મારા કોમોદન પૂછ્યા ખાલી પેલા વિદુલાલ ને ઠેકાઈ ને હજુ ઓળખો તો તમે નહીં ઓળખતા હજુ. ચેતનજી તમે ટેન્શન ના લેતો મોમો ની લગી તમારો નહીં. જબર રાગ હો મમ્મા ભોણા. અલ્યા. ભણાનો રાગ એટલે વાત જ ના થાય મમ્મો આ તો હવે બરોબર છે. તમે ટેન્શન લેવો નહીં નોકરી ધંધો કરો તમે તાર આવજો 2-4 વર્ષે તમે ટેન્શન લેતા નહીં. મારી ચિંતા ના કરશે ડોહા હું તો રહે હો તું નોકરી કરો 100 મહિના ટકો એટલું કરજો. કશો વાંધો નહીં કશો ભણા લે હું નેકડું મારા ટ્રેન આવી જાય હવે છે. જતી રહે ટ્રેન. ખર્ચો પડતો ચાલતા તો મોમા મને એ તો તાર મમ્મી હાલશે. એવું છે. હા જો તારી મોમા ટેન્શન ના લેતા પણ તમારી યાદ આવશે મને બહુ. રોહિત ભણા મને રૂંગું આવે છે રોહિત તું વિદેશ નહીં જવાના હેડો આપણે. આપડા આ મમ્મા ભણાનો પ્રેમ છે જો લે. મોમા આવજો. હા 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 હો, પણ છૂટા પૈસા નહીં ને કાલો ના મોમા નહીં લેવાય તો મોમી હાલશે. તમે જોવો જ હેડો પેલી ટ્રેન જતી રહે હેડો. ડોહા ડોશી રોય ને કે અમને રૂંગું આવશે નકર. એકલી પડી ડોહા હું તો એકલી પડી. લે હવે તું રોય તો હું તમે બે રહો મમ્મી ભણ્યો રહો તો પછી હું નોકરી નહીં તો લે એટલે ના ચેતનજી હેડો એટલે 25,000 ના મોમા તમે જો હું સંભાળી લેવું બધું. આ તો તમે મારા જીવનો કટકો છો મોમો મારો. ગમે તેવો કાળો પણ મારો મોમો મોમા. હેડો પ્લીઝ. આવજો ઉ કરશો ને એમાં 100 મહિને આવજો તમે તાર 2 વર્ષે આવશો તો અમે સંભાળી લેવું. હાલો મમ્મી આવો બેહો. જો મોમો જાય થી આખો દાજે મોમા જો તારી ઠેગાઈ અને વિજુલાલ તમે મને ગોતતા હતા ને
ગોમો દેખાવ તાણી ગોતો ને ગમે એમ શેતર ગોતો વગડા ગોતો કે કુવાવાળા ગોચો તો આ રોમો નહીં જડે. રોમો તો આવ્યો છો મોમાના તો 2 વાર સુધી રહેવું છે ને હલવું નહીં રાજપાટ કરવું છે હોય. કોણ છે કહેવા વાળું હવે તો જો. ભાઈ એના ઘેર તો ઘેર પણ આખા ગામમાં ફરી વાળો ચોય દેખાતો નહીં. ચોય દેખાતો નહીં રે, ચોય દેખાતો નહીં. અને આ ક્ષેત્રોમાં આજુબાજુ જોયું પણ ચોય દેખાતો જ નહીં. એ દાડ મેં કીધું તું કે 2 લાકડીઓ મેળવા દો તો અત્યારે પૈસા આવી ગયા હોત. હા હા, આ મારી જ બધા ભૂલ તમારા છે. જોવાનો અહીં. મારી જ ભૂલ છે. મારે ભૂલ થઈ જાય. તાણ લઈ લેવા તા પૈસા 2 લાકડીઓ ચોડીને. પણ હવે હું કરું? ચોકણ જોઈ રહ્યો, ચોકણ જો નક્કી તો હગાવાનો નાઈ ગયો લાગે રહ્યો. અલ્યા ભાઈ એ ઓઢા નહીં બૈરું નહીં કે નહીં બૂન તો ચોક જ જ્યો છે. બહેરું નહીં, બૂન નહીં, હાહરું નહીં, પણ એનો મોમો છે ને ઈકાન જતો રહ્યો છે રહ્યો. કયો મોમો? આ પેલો નહીં બટકો કાઢ્યો એનો ચેતન મોમો ઈકાન જતો રહ્યો છે. પાક્કું? નક્કી ઈકણા જ જોવો એમ તો બીજો તો ઢેગા જોવો એમ. ઈકણ હોય કે ગમે ત્યાં પણ આજ પૈસા લીધા હોય ને એને મારવાનો જ છે હવે પૈસા લઈને. ટોકા જુદા કરી દેવાના, પૈસા ના હાલો તો હટો. લે હાલો જલ્દી. મોમાના એના બે બેઓના. ભોણા હા મમ્મી લે પોણે પોણે જો પી લે. કમ્પ્લીટ થઈ ગયું આપણે બરોબર. હવે વરસાદ આવશે એટલે ને હાથે દબાઈ દા બધું હાર્યું. હવે ખેતરમાં ઓટો મારી આવીએ હે ભૂંડિયાએ ખોદી નાખ્યું હોય પોણી બોણી ભરાઈ ગયું હોય તો ના તો ખેતરમાં ઓટો મારી આવીએ. સાચી વાત. મોમો બધું મને સંભાળવાનું કઈ ગયા હા. તમે જગીર તો બધું આપણે જઈએ હા ઓટો માં આવી હળો. કોણ પોણી પી લે. લ્યો હળો. હેલો તા. પાવડો લઈ લેવો પડશે. હા પાવડો લઈ લે મોટા લઈ લો ટોકર. લ્યો હળો તારી મમ્મી. હા મોમાનું ટેન્શન લેતા નહીં, હું બેઠો છું તમે તાર. ના ના શું ચિંતા છે ભણો ભાઈ. ઢેગાઈ, પાક્કું હાર્યું છે ને મોમાન ઘરે ને? વાહ વાહ, હાર્યું જ છે. લે હાલો જલ્દી. ભાઈ પાક્કું હાર્યું જ ને? હા, હાર્યું જ છે લે. अब तो मिलवाना नहीं. ઘર તો બંધ છે. ચોકન જે છે पाक्कू ना? આ છે બંધ છે પણ નક્કી ખેતરમાં જ્યાં છે આર્યા. એટલે ભાઈ હા પેલું જો પેલી કેસરી પાકડી ને હેઠ લાગે મને તો હેડો હેડો ઈકણા જ હેડો. મળવાનું નહીં આજ તો ભાઈ જલ્દી. હેડો કુડિયા. ભાઈ ભાઈ બસ બસ તો કોફી ના જલ્દી હો ભાઈ આજ તો મિલવાનું નહીં. મમ્મી હા મારું શું ખેતર તો મમ્માએ જબર હાચવ્યા છે. હું એવું તા આમ લપ દઈને પોણી પણ સીધું રડીને જતું રહે બીજાના ખેતરમાં. આપણે શું એ હો ડોહો હોત તો મારી ચિંતા નથી. સાચી વાત છે. આ ખેતર તો જોઈ ગયું. આ બાજુ નજર નાખું જો. હા હા છે. હું તારી મારા ઓછા કાળ મોઢા ચેડે ને ચેડે મારા નક્કી રોમાં તને પકડવા આવ્યા છીએ. અરે 100% મારા ઓછા પકડ્યા વગર રહી નહીં યાર મારશી. મમ્મી હા બોલ ભોણા આપણે એક કામ કરો. બોલો. આ ખેતર જોઈ ગયું, આ જોઈ ગયું. તમે પેલું જોતા હો ખાડો પડ્યો ને તો સીધો મને બૂમ મારો, સીધો આપણે પૂરી દઈએ ખાડો. બરોબર? હા હા ભોણા બધી રહો. જલ્દી 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 જો. ઓછી નાખો રોમાં નાખ મર્યા જ. નાખો નાખો રોમાં મર્યા જ. ઓય દોડતો ના રાખે 1 લાકડી હેઠો નાખે ઉભરે. પકડ ભાઈ પકડ. ચોકન જઈ. અલે એ તમે તો થી ઓય આવી ગયા લ્યા. ચેલા દાડા કીધું તું દીએ? અલે પણ ગોમો હા નહીં ખાતા હોય મારા પૈસાનો મોમાં. વાયદો ચેલા દાડાનો આલે તો? ઉભા રહો ભાઈ. ચેલા દાડાનો વાયદો આલે તો? 2 દાડાનો. 2 દાડા થયા. અલે રવા દો લે તમે રવા. મહિનો થયો. બે અલે દાડા એ ઢેગઈ, એ ઢેગઈ તમે લ્યા પારખા ગોમો તો એ મોમાના ઘેર તો જીબા દો લ્યા. તમે ગોમો તો નહીં જીબા દેતા લ્યા. જો ભાઈ આજની વાતો માન તો તમને 2 લાકડીઓ મેલે હું. જો મારા મોમાને ખબર પડશે તમે પેલા ને, પૈસા લીધા હોય ને જવાન નહીં. મારા મોમાને ખબર પડશે ને તો ખેતરમાં દાટી દે તમને બેયને. જો યાદ રાખજો. તમે ત્યાં પૈસા લીધા હોય ને નહીં જા. આ! તે ખબર પકડો પડશે. ભાઈ પકડો. અને આ અલે રવા દો. અલે રવા દો. જુલા રવા દો. તમારા પૈસા હાલ દો હું. હાલ દે નહીં હાલ જ જોઈ મારા આ તો પૈસા. મારા આગળ કુકાય નહીં. ઓયા, અરે પૈસા ના આલો પછી બીજા ગામમાં આવશે અને મારા મોમાનું કોમ છે, બીજાનું કોમ થોડું છે. ના કોણ છે? મારી માનું કોમ છે. આ કોણ છે? કોણ છે? એ મારા મમ્મી છે. ઢેગાઈ પૈસા ના આલે તો ઈ મમ્મીને ઉપર લે આવી પણ એય! મારી મમ્મીનું નામ ના લેતા હો વચમાં તમને કહી દઉં બેયને. આ ભાઈ જો કે મને પૈસા લેવાના નહીં ને આ મારી મેલો સાથે મેલો પાણી મેલો. અલે રોમા જો પૈસા નહીં આલે ને તો તારી મમ્મીને ઉપાડીને તબેલામાં કામ કરાય પણ પૈસા તો હું લીધા વગર નહીં રહું. હે ઉપર શું બોલ્યા? જો મારા પૈસા જોઈ લો કે તાર મમ્મીને મોકલ તબેલામાં કામ કરાય હું પૈસા વસૂલ કરે ગમે તે કરીને. જેટલી કા પૈસા વસૂલ નહીં થાય એટલી કા કોમ કરાય. 5 વર્ષ થઈ ગમે તે એટલો વર્ષ થઈ 25 વર્ષ થાય તોય નહીં છોડીએ જેટલી કા એટલે પૈસા. આ તમે સાચું બોલો છો? હા. તમારા મુઠે બોલો છો? વાહ રોમા કોમ થઈ ગયું.
જબરજસ્ત મોમાનો કહ કાઢ્યો મોમીનો કાઢી નાખો ભલે દેવું તો વળી જા તમે તમારા મુઠે બોલો છો ને અમારા મુઠે અલ્યા 25 વર્ષનો કરાર કરી દો તમે તાર મેકલતા જ નહીં બિલકુલ લ્યો નહીં પૈસા તો મેકલીએ. અમે નહીં કુકાય નહીં મારા જોડે તો જો દી અમારા પૈસા નહીં વળી તો ઘડી નહીં મેકલી ફાળો તમે રો મોમીન લેતા હું તમે બોલ્યા પછી ફરતા નહીં હો ના ફરી નહીં એક ફેર ફરીએ. બોલ્યા ફરશો ને તો પછી ખબર છે પછી મારી હે તમને જા લગા પડશે જલ્દી કર ભાઈ સારું થયું એની મમ્મી આપણી 10 ગાયો તો હાચવશે હા અમે મજૂર નતું અને અમે ઓના પાસે ફૂંકી ખાવા હતું ને એવું કરવાનું એના કરતા સારું થયું આપડી ગાયો તો સાચવા હવે કીધું તો સર પેલા ટેગેને વિજુલાલ નખે તમને મોમીને મેકલો રોમાં કરું શું રોમાં આઈડિયા આવી ગયો આર્યું કયો ને તો જ સક્સેસ થાય મોમી થોડી થવા દે ખેતરમાં તો વાવેતર સારું થયું છે આ વખત તો પણ થોડું ઓછું થયું છે ડોહાને દેવું ભરાય એવું નહીં મોમી હા ભોણા મોમાનો ફોન આવ્યો શું કીધું તે હવે મોમાનો ફોન એવો આવ્યો ને મારા ઘેરથી ફોન આવ્યો છે મારા ગોમડે જવું પડશે 15 દાડા માટે હા મોમાએ કીધું એવું હું એકલી રહી ના તમને એકલી મેળવા નહીં એવું તો કીધું મને એમના પેલા આયા છે બે એ મોમો છે કે નહીં હા. મોમીના ભોણા માસીના છોકરાના ફઈના હાહુના છોકરા આયા છે એ ભોણિયા જ થઈ આપણા સમજ્યા નહીં મોમાના ફઈના માસીના ભોણાના ભોણીના છોકરાના ભોણિયા છે હા તે મારે શું કરવાનું એમના ફાર્મ હાઉસે જવાનું છે 10 દાડા તમારે રહેવું પડશે મમ્મી અને હું 10મા દાડે આવી જયો હું 11મા દાડે અને તમને લઈને પાછા આપણે આવી જાઉં મમ્માને ઘેર મારા ડોહાને કીધું કે એમનો જ ફોન આવ્યો ને તાણી મારે બહાર જવાનું થયું એટલે મેં એમને કહી દીધું જોણ કરી ફોન કરી ડોહો મને ચોરે ચોમ પોકાળા છે ખબર પડતી નહીં ઘડીકમાં અને હોય વિશ્વાસુ માણસ છે તમે ટેન્શન ના લેતા એ આપણા ભોણિયા થઈ છે એ ઓવો મારા ડોહાએ જ કીધું ઓવો મોમાએ કીધું એટલે તમારે એમના અંગા જવું પડશે મમ્મી કારણ કે મારે ગોમો જરૂર જરૂર પડી છે ગોમો ભોણા તમે નહીં આવો એમ ના હું તમને એમના અંગા નીકળું છું ને મારે જવું પડશે ગોમડે હું એકલી રહી હળો એ તો રહેવું પડશે તાણ શું કરીએ પણ આવું હેડ એ ભગવાન તો હળો મમ્મી રોમા તારો આઈડિયા કોમ આલ્યો દેવામાંથી 5 લાખના દેવામાંથી મુક્ત થયે મમ્મી મોની જા ખરા હેડો તાણી કેટલા રહ્યો આ રહ્યો એટલે ભાઈ વાત સાચી યાર નાહી તો નહીં જો ને દાનના જેમ હા આયો તો કોઈ ટેન્શન લેવા નહીં બધું ઘર જેવું છે આપણે આવો આ બાજ આવો કોમ આ બાજ ચલો મમ્મીને તમારા વિશ્વાસે મિલીને જઉં છું બરોબર મમ્મી અમને આંગા જવાનું આપણે હગાત છે યાર બરોબર ટેન્શન લેતા નહીં 11મા દાડે હું લઈ ગયો 11માં દોડે તો લ્યા તમે બંધોકી નેટ મમ્મીને પોલાયા છે હો 11મા દાડે આવીને હા ભોણા આવજો હો. હા તમે ટેન્શન ના લે હોલાવો એ બધું હું લઈ જઉં છું તમે અમને આંગા જો બધું તમને ટેન્શન લેવા નહીં બિલકુલ તમારે હો જો ભોણા તારા ભરોસે જવું હો અરે હું 11મા દાડે આવતો નહીં મારા ગોમો કોમ પટાવવાનું થોડું એટલે ડોહાએ જ કીધું ને ઓ મોમાએ કીધું જો લઈ જો હાથ લઈ જજો મમ્મી એટલે ચિયા ભોગના હો હા રોમા એક કોકરે 2 તીર મમ્મી જઈ ઘર આપણા નોમે થા બોર બધું આપણા નોમે 5 લાખનું દેવું વળી જા રોમા તો પૈસા વાળો થઈ ગયો મોમો હવે તાણી થઈ પડશે એવી કશો હોતો નહીં રોમા હળો આપણે તાણ ઘેર આવી